હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ। તો અહીંયા આપણા બટેકા બફાઈ ગયા છે। આજે આલુ પરોઠા બનાવવાના છે ને રોજ સાંજે શાક રોટલી ને એવું ભાવે નહીં, એટલે એમ થાય કંઈક નવીન જમવાનું હોય તો મજા પડી જાય। તો હું વિચારતી હતી કે આજે સાંજે શું બનાવીએ, સમોસા બનાવી, ભજીયા બનાવી, દહીંવડા બનાવી, એવો કંઈક આઈડિયો આવતો તો વળી એમ થયું કે લાવ કે દુખના આલુ પરોઠા બનાવ્યા નથી તો આજે આલુ પરોઠા જ બનાવી નાખીએ। અને ભજીયાને એવું તો મહેમાન આવે ત્યારે પણ બનાવતા હોય છે અને અઠવાડિયામાં એક વખત તો અમે ભજીયા બનાવી જ લઈએ છીએ। તો જેમ પરોઠા બનતા ગયા એમ દાદા અને ધ્યાનીને પહેલાં જમવા બેસાડી દીધા ગરમા ગરમ, અને ત્યાર પછી બા પણ જમવા બેસી ગયા। અને મેહુલ આજે વાડીએ ટ્રેક્ટર આવ્યું હતું, વાડીએ લોટરી આંકવા માટે ટ્રેક્ટર આવ્યું હતું, એટલે મેહુલ આજ પણ મોડા આવ્યા હતા। એને ઘરે આવતા આવતા 8:30 વાગી ગયા હતા। ત્યાં બા દાદા અને ધ્યાનીએ જમી લીધું હતું અને મેહુલને વધારે મોડું થયું એટલે મેં પણ જમી લીધું અને અમે બધાએ જમી લીધું। જમીને કામ કરીને બધું ફ્રી થયા ત્યાં તો મેહુલ આવ્યા 8:30 પોણા 9 વાગ્યા સુધીમાં એ પણ આવી ગયા હતા। અને મેહુલ આવી ગયા એટલે એને જમી લીધું। ત્યાર પછી એ ધ્યાનીને થોડીક વાર બહાર રમાડવા લઈ ગયા હતા અને બા આજે થાકી ગયા હતા, બાના થોડા થોડા પગ દુખતા હતા એટલે એ પણ વહેલા સૂઈ ગયા હતા આજે। તો અહીંયા મેં અડધી કલાક અગાઉથી લોટ બાંધીને રાખી દીધો હતો જેથી આપણા પરોઠા સોફ્ટ બને। અને અહીંયા આલુ પરોઠા બની રહ્યા છે। તો આ આપણા આલુ પરોઠા બની ગયા છે। અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। અને દાદા અને ધ્યાની જમવા બેસી ગયા છે અને બા ધ્યાનીને જમાડી રહ્યા છે।